સુરનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે લીંબડી પંથકમાં 7 થી વધુ ગામોમાં કોઝવે તૂટતા કેટલાક ગામો બન્યા છે સંપર્ક વિહોણા. લીંબડી તાલુકાના રામરાજપરથી જાંબુ જતા વચ્ચે કોઝવે ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે. ઝાલાવાડમાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખતા જ નળકાંઠાના ગામડાઓમાં તારાજી સર્જી હતી. સુરનગરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નદી નળકાંઠા અને જાંબુ તેમજ રાજપર વચ્ચેના કોઝવે પર ગળાડૂબ પાણી ફરી વળતા જાંબુ, પથાણ, પરાલી, મૂળ બાવળા તેમજ પનાળા સહિતના ગામોમાં હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે. નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ઠપ થતા પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. તંત્ર દોડતું થયું છે. જે ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. મારું નામ અકબરભાઈ નુરાભાઈ સંઘરિયાત છે. હું માજી તાલુકા પંચાયત સભ્ય લીંબડી છું અને હાલ મારા મધર સરપંચ શ્રી જાંબુ બિન હરીફ ચૂંટાયેલ છે. હું રાત્રિના 1 વાગ્યાથી અહીંયા રામરાજપર સાઈડ ફસાયેલો છું અને જાંબુ જઈ શકે તેવી પોઝિશન નથી. આ જાંબુ રામરાજપર વચ્ચે એક કોંઝવું આવેલું છે. એ કોંઝવાથી નથી માણા હાલીને જઈ શકતું કે નથી ગાડી જઈ શકતી એવી પરિસ્થિતિ છે. અમારી ઉપર ધોળીધજા ડેમ અને નાયકા ડેમ આવેલો છે. નાયકા ડેમનું પાણી ઉપરથી છોડતા ધોળીધજામાં આવે છે. ધોળીધજામાંથી ભોગાવો નદીમાં આવે છે. ભોગાવો નદીના કાંઠા બહાર નીકળીને બધી જમીન નષ્ટ થઈ ગઈ છે. પાક ધોવાણ, પાક નુકસાની તથા ખેડૂતોને બહુ મોટું નુકસાન મોટા પાયે થયેલું છે કે એનો આંક ના કરી શકાય એવું નુકસાન થયેલું છે. અને રસ્તો પણ બ્લોક થઈ ગયેલો છે. 10 ગામને જોડતો રસ્તો છે. જાંબુ, રામરાજપર, રળોલ, આપણે પેલો સિયાણી, બથાણ, પરાલી, મૂળબાવળા બધે જતો રસ્તો છે અને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે. આનું વળતર આપવા સરકારને અમારી માંગ છે.